હા, તો આજે આપણે વૈદિક યુગ ઉપર વાત કરવાની છે. ગયા વર્ષ એટલે કે ગયા સોમવારે આપણે સિંધુ ખીણ સંસ્કૃતિની વાત કરી હતી. તેનો સમય જોયો હતો ઈસવીસન પૂર્વે 2350 થી 1750 અને વૈદિક યુગનો સમય ગણાય છે ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600. એટલે વચ્ચે 250 વર્ષનો ઇતિહાસ મિસિંગ છે. ભારતના સંદર્ભમાં કહીએ કે વચ્ચે 250 વર્ષ શું બન્યું એ હજી ઇતિહાસકારો કે પુરાતત્વ શાસ્ત્રીઓ શોધી શક્યા નથી. બંને એટલે કે એવું પણ બન્યું હોય કે સિંધુ ખીણ સંસ્કૃતિનો નાશ એ કુદરતી કારણોસર થયો હોય અને પરિણામે જે શહેરી સંસ્કૃતિ હતી એ સમાપ્ત થઈ અને ફરી ભારત એ ગ્રામ્ય સંસ્કૃતિમાં પરિવર્તિત થઈ ગયું. કારણ કે આર્યોની જે સંસ્કૃતિ છે એ ગ્રામ્ય સંસ્કૃતિ છે. એટલે ખૂબ મોટી દુર્ઘટના થઈ હોય સિંધુ ખીણ સંસ્કૃતિના સમયમાં કુદરતી, તો એની કળ વળતા વળતા એટલે કે માનવી ફરી સ્થાયી થાય, પ્રગતિ શરૂ કરે, એ કરતા કરતા 200-250 વર્ષ જેવું લાગે છે. કેમ કે અત્યારે પણ એમ કહેવાય છે કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય અને એમાં જો પરમાણુ યુદ્ધ થઈ જાય તો કદાચ માનવી ફરી પથ્થર યુગમાં પહોંચી જશે. કારણ કે એકેય ચીજ વસ્તુ સાબુત બચશે નહીં માણસ પાસે. કોઈ વસ્તુ તો કોઈ સાધન નહીં હોય, એને પરિણામે માણસ ફરી પથ્થર યુગમાં પહોંચી જશે. તો પછી કદાચ એમાંથી ફરી ઊભા થતા થતા હજારો વર્ષ લાગી જાય એવું પણ બને. એવું સિંધુ ખીણ સંસ્કૃતિ પછી બન્યું હોય તેમ જણાય છે કે વચ્ચે 250 વર્ષ મિસિંગ છે. હવે જે વૈદિક યુગ છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક વૈદિક યુગ જે લગભગ 900 વર્ષનો જે આખો વૈદિક યુગ છે એમાંથી 500 વર્ષ એટલે કે ઈસવીસન પૂર્વે 1500 થી 1000 વર્ષ એ વૈદિક યુગ ગણાય છે. અને ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 600 એ ઉત્તર વૈદિક યુગ ગણાય છે. વૈદિક યુગ જે ગણાય છે એને નામ એટલા માટે જ આપવામાં આવ્યું છે કે તે સમયે વેદોની રચના થઈ હતી. અને ખાસ કરીને સૌ પહેલો જો વેદ કોઈ રચાયો હોય તો એ ઋગ્વેદ હતો. એટલે એને ઋગ્વૈદિક યુગ પણ કહેવામાં આવે છે. બીજું કે વેદો રચાયા એનો અર્થ એ નથી કે વેદો લખાયા. શરૂઆતમાં વેદો એ ગુરુ એ શિષ્યોને મોઢે કરાવતા. એટલે તે સમયે યાદશક્તિ સારી હશે. કારણ કે સમય જતા જતા મગજની શક્તિઓ ઘટી, એમ ઘણું બધું આપણે ગુમાવ્યું. પણ આજથી ઘણા વર્ષો પહેલા એટલે કે હજારો વર્ષો પૂર્વે માણસની યાદશક્તિ, મગજની શક્તિ સારી હશે. એટલે આખાને આખા વેદો ગુરુ શિષ્યને મોઢે કરાવતા. એ શિષ્યો પછી ફરી ગુરુ બને કોઈના, એના શિષ્યોને મોઢે કરાવે. એટલે સાંભળીને વેદો તૈયાર થતા હતા. એટલે આ સાહિત્યને શ્રુત સાહિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે પરીક્ષામાં કદાચ પૂછે કે વેદોનું બીજું નામ, વૈદિક સાહિત્યનું બીજું નામ શું છે, તો એ સાહિત્યનું બીજું નામ છે શ્રુત સાહિત્ય. એટલે એ વેદો એ સાંભળીને તૈયાર થતા હતા એટલે એને શ્રુત સાહિત્ય કહેવામાં આવે છે. બીજું કે વેદોના રચનાર કોણ? તો આમ વેદોના જે અલગ અલગ વિભાગો છે જેને મંડળના નામે ઓળખવામાં આવે છે, એ મંડળના રચયિતા મળે છે. પણ છતાંય એમ મનાય છે કે વેદો એ અપૌરુષેય છે. જે પણ ઋષિ મુનિઓ હતા એમને ઈશ્વરે વેદોની ઋચાઓ સંભળાવી કે વેદોના શ્લોક સંભળાવ્યા, વેદોના મંત્રો આપ્યા. એ ઋષિઓએ એમના શિષ્યોને શીખવ્યા. એટલે વેદો એ અપૌરુષેય છે, એટલે કે ઈશ્વર દ્વારા રચાયા છે એવું મનાય છે. એટલે એ સાહિત્યને અપૌરુષેય સાહિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વેદો કુલ 4 છે. સૌથી પહેલો વેદ જો કોઈ હોય તો એ ઋગ્વેદ.
પછી આવે છે યજુર્વેદ, ત્રીજો આવે છે સામવેદ અને ચોથો આવે છે અથર્વવેદ. આમાંના 3 વેદ એટલે કે પહેલા 3 વેદ એ શરૂઆતમાં જ નજીકમાં રચાયા હતા, એટલે એને વૈદ ત્રય પણ કહેવામાં આવે છે. વેદ ત્રયમાં કોનો સમાવેશ થાય છે? તો એમાં ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદનો સમાવેશ થાય છે. અથર્વવેદ ઘણો પાછળથી રચાયો છે અને એના રચનાર જે હતા એનો હેતુ ધર્મ નહોતો. શરૂઆતના જે 3 વેદો છે એનો હેતુ ધાર્મિક ક્રિયાકાંડો, યજ્ઞ, હવનો એ બધાની એનો સમાવેશ થાય છે. ત્યારે અથર્વવેદમાં મનુષ્યને લગતી અલગ અલગ બાબતોનો સમાવેશ થાય છે, જેમ કે ભૂત પિશાચ, રોગ, એ ઉપરાંત પશુઓને, પક્ષીઓને પોતાના અંકુશમાં લાવવાના મંત્રો, રોગ મટાડવાના મંત્રો, એટલે લૌકિક વેદ છે. એ લોકોની જે સમસ્યાઓ છે એનું સમાધાન આપનારો વેદ છે. એટલે એ મોડેથી રચાયો હતો, એટલે એને ચોથા વેદ તરીકે પછી ગણી લેવામાં આવ્યો. હવે જે સમય કયો વેદોનો, એમાં જે વૈદિક યુગ છે એટલે કે ઈસવીસન પૂર્વે 1500 થી 1000, એ સમય દરમિયાન વેદો એ મુખ્યત્વે ઋષિ પરંપરા અથવા તો ગુરુ શિષ્ય પરંપરાથી એકબીજાને કંઠસ્થ કરાવવામાં આવતા હતા, મોઢે કરાવવામાં આવતા હતા, અને એ રીતે વેદો નું જ્ઞાન એકબીજા સુધી આગળ પહોંચાડવામાં આવતું હતું. એ પછી જે ઉત્તર વૈદિક યુગ આવે છે એમાં લેખન કલાનો વિકાસ થયો, લિપિ શોધાય અને પરિણામે આ વેદો ગ્રંથસ્થ થયા એટલે કે એ લખાયા. એ ઉત્તર વૈદિક યુગમાં લખવાનું કામ શરૂ થયું. એટલે એવું પણ બની શકે કે જે વેદો શરૂઆતમાં કહેવામાં આવ્યા હતા એમાં ઘણો બધો ઉમેરો થયો હોય અને લખતી વખતે એમાં ઘણો નવા ઉમેરા થયા હોય, એ શક્ય છે. હવે જે આ વેદો છે એ મુખ્યત્વે પદ્ય એટલે કે કાવ્ય સ્વરૂપમાં હતા અને એના જે પેલા જે કહેવાય રચના, એ રચનાને ઋચા, શ્લોક કે સૂક્ત તરીકે ઓળખવામાં આવે છે. એની જે રચના થઈ હતી એ ઋચા તરીકે પણ કહેવામાં આવે છે, શ્લોક તરીકે પણ એને સંબોધવામાં આવે છે અને સૂક્ત તરીકે પણ સંબોધવામાં આવે છે. બધા જે વેદો છે એ વેદોના અલગ અલગ સૂક્ત હોય છે. એમાં આપણે પહેલા ઋગ્વેદની વાત કરવાની છે. હા, પણ એ પહેલા આપણે જરા એની બીજી વાતો કરી લઈએ કે જે આ વેદોના વૈદિક સંસ્કૃતિ હતી એને એક બીજા નામે ઓળખવામાં આવે છે, આર્ય સંસ્કૃતિ. કારણ કે એ જે સમય હતો એ સમય આર્ય જાતિનો સમય હતો. હવે આર્ય જાતિ ક્યાંથી આવી એના માટે ઇતિહાસકારોમાં 2 મત છે. એક મત એવો છે કે એ એમ માને છે કે આર્ય જાતિ ભારતમાંથી ઉત્પન્ન થઈ હતી, એટલે કે ભારતમાં જ અસ્તિત્વમાં આવેલી, એ બહારથી આવી નથી. અને બીજો જે મત છે ઇતિહાસકારોનો, એ એમ માને છે કે આર્યો એ મધ્ય એશિયાના પ્રદેશોમાંથી આવ્યા હતા. મધ્ય એશિયાનો પ્રદેશ એટલે અફઘાનિસ્તાન, એ પછી અત્યારના દેશોની દ્રષ્ટિએ જોઈએ તો કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, આ બધા જે દેશો છે એને મધ્ય એશિયાનો પ્રદેશ કહેવામાં આવે છે. એટલે એ બધા પ્રદેશમાંથી આર્યો આવ્યા છે એવો ઇતિહાસકારનો એક વર્ગ માને છે. એ ઉપરાંત બીજા કેટલાક ઇતિહાસકારો છે ને એમનું તો એવું કહેવાનું છે કે આર્યો એ હંગરી નામનો દેશ છે, ત્યાં ડેન્યુબ નદી છે, એ ડેન્યુબ નદીના કિનારે
વસતા હતા અને ત્યાંથી ભારત તરફ આવ્યા. તો રશિયામાં વોલ્ગા નામની નદી છે, એ વોલ્ગા નદીના કિનારેથી પણ ભારતમાં આવ્યા. રાહુલ સાંક્રાંતાયન નામના એક લેખકે એક નવલકથા પણ લખી. આમ નવલકથા ના કહેવાય, પણ જે મનુષ્યનો ક્રમિક વિકાસ છે એને વાર્તા સ્વરૂપે એમાં વર્ણવવામાં આવ્યો છે. તો એનું નામ છે વોલ્ગાથી ગંગા. એટલે જેને ઇતિહાસમાં રસ હોય એને આ બુક વાંચવી જોઈએ, વોલ્ગાથી ગંગા, કે જેમાં માનવનો ક્રમિક વિકાસ, કે શરૂઆતમાં કેવી અવસ્થામાં મનુષ્ય હતો, એમાંથી પછી કેવી અવસ્થામાં એ પહોંચ્યો, એ ક્રમિક વિકાસ દર્શાવ્યો છે એમાં. તો એ વોલ્ગાથી ગંગા, રાહુલ સાંક્રાતાયન, એની આ બુક છે. એમાં તમને આ ક્રમિક વિકાસ, એ આર્યોનો જ વિકાસ છે, તો એ એમાંથી તમને જાણવા મળે. હવે જે લોકો એમ માને છે કે આર્યો ભારતમાં જ વસતા હતા, એવા જેવા ઇતિહાસકારો છે, એમાં પહેલા ઇતિહાસકારનું નામ છે એલડી કલર. એલડી કલર કે કોલર. પછી બીજા છે અભિનાશ ચંદ્ર. ત્રીજા છે સંપૂર્ણાનંદ. ચોથા છે ગંગાનાથ ઝા. પાંચમા છે રાજવલી પંડિત. એ ઉપરાંત બી.આર. ભાંડારકર, લોકમાન્ય તિલક, આ ઇતિહાસકારો નથી, પણ તેઓ પણ એમ માને છે કે આ આર્યો એ મૂળભૂત ભારતના જ વતની હતા, તેઓ બહારથી આવ્યા નથી. એટલે આટલા લોકો એવું માને છે. કમા મુનશી, એ પણ કોઈ ઇતિહાસકાર નથી, પણ કમા મુનશી એવું માને છે કે આર્યો એ ધ્રુવ પ્રદેશમાં વસતા હતા. કારણ કે આર્યોના જે વેદો છે એમાં 6 મહિનાના દિવસ અને 6 મહિનાની રાતની વિગત આવે છે. હવે તે સમયે સંદેશા વ્યવહાર કે વાહન વ્યવહારના સાધનો એટલા શક્તિશાળી નહોતા કે અહીં બેઠેલા વ્યક્તિ છેક ધ્રુવ પ્રદેશ સુધી જઈ આવે કે અહીં બેઠા બેઠા ત્યાંની માહિતી મેળવી શકે. એટલે એમના વિગતમાં 6 મહિનાની વાત આવે છે, દિવસ ને રાતની. તો ધ્રુવ પ્રદેશમાં આપણે જાણીએ છીએ કે 6 મહિનાના દિવસ ને 6 મહિનાની રાત્રિ હોય છે. તો એના કારણે પણ મુનશી એવી દલીલ કરે છે કે આર્યો એ ધ્રુવ પ્રદેશના વતની હતા. તો આ અલગ અલગ મત છે. હવે આર્યો વિદેશથી ભારતમાં આવ્યા હતા અથવા તો મધ્ય એશિયામાંથી આવ્યા હતા એવું માનનારમાં પહેલા છે મેક્સ મુલર, પછી છે બીજા કીટ, ત્રીજા છે એડવર્ડ મેયર, અને ચોથા છે ડી.એસ. ત્રિવેદી. આ બધા એવું માને છે કે આર્યો વિદેશથી ભારતમાં આવ્યા હતા. હવે જે લોકો એવું માને છે કે આર્યો વિદેશથી આવ્યા હતા, એમની પાસે સાબિતી કઈ? કારણ કે મેં તમને પહેલા જ લેક્ચરમાં કહેલું કે ઇતિહાસમાં સાબિતી વગર કોઈ વાત ન થાય. તો 2 લેખ મળી આવે છે, 2 શિલાલેખ મળી આવે છે. એક એશિયા માઇનોરનો જે પ્રદેશ છે, જેને તુર્કમેનિસ્તાન તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં ગોક જાગાઈ નામની જગ્યા છે. ગોક જાગાઈ નામની જગ્યાએથી એક શિલાલેખ મળી આવે છે, જે ઈસવીસન પૂર્વે 1400ની આસપાસનો છે. અને બીજો છે ઈરાનમાંથી મળી આવેલો કસ્સીનો શિલાલેખ. કસ્સી નામની જગ્યા છે, એનો શિલાલેખ, જે ઈસવીસન પૂર્વે 1600નો છે. હવે જે ગોક જગાઈ નામની જગ્યા છે, ત્યાંથી જે શિલાલેખ મળી આવે છે, એમાં એવી વિગત મળે છે કે ત્યાં 2 કબીલા રહેતા હતા, હિત્તી અને મેતીની. હિત્તી અને મેતીની કબીલા સતત એકબીજા સાથે લડાઈ કરતા હતા, પણ છેવટે એમના વચ્ચે સમાધાન થયું. હિત્તી કબીલાનો જે પ્રમુખ હતો એ સુખદિલીમાં હતો, અને મિતિની જે કબીલા હતો એ મિતિની કબીલાનો જે અધ્યક્ષ હતો કે પ્રમુખ હતો કે નેતા હતો, એનું નામ હતું મતૌ અજાર. મતૌ અજાર. તો આ 2 કબીલા વચ્ચે એક સંધિ થઈ કે ભાઈ સતત યુદ્ધ કરીએ છીએ, લડીએ છીએ, એને બદલે એક સંધિ થઈ, અને એમાં હિત્તી કબીલાએ ભારત તરફ જવું એવું નક્કી થયું. એટલે અને એમાં 4 દેવતાઓના એ લોકો સોગંદ લે છે. એમાં ઇન્દ્ર, વરુણ, મિત્ર
અને અનાસ્ય, આ ચાર દેવતાઓના શપથ લે છે. અને આપણે જાણીએ છીએ કે વેદોમાં આ ચાર દેવતાઓના નામ આવે છે. એટલે આ લેખમાં આટલી વિગત મળે છે. એના આધારે આ લોકો એમ માને છે કે ભાઈ આર્યો એ મધ્ય એશિયામાંથી ભારત આવ્યા હતા, એની એ સાબિતી આપે છે. ત્યારે જે લોકો એવી દલીલ કરે છે કે એની સાબિતી શું કે ભાઈ ભારતમાં જ આર્યો વસ્યા હતા ને તેઓ બહારથી નહોતા આવ્યા, તો તેમની દલીલ મુખ્ય એ છે કે જનરલી જો વ્યક્તિ એ બહારથી ભારતમાં આવે તો એના ગ્રંથોમાં કે એની વિગતોમાં પોતાના વતનની યાદ તો હોય જ. જ્યારે આર્યોએ જે વેદો રચ્યા એ વેદોમાં ભારત સિવાય બીજી કોઈ વિગત જ નથી આવતી. એટલે જે કઈ વિગત આવે છે ભારતીય પ્રદેશની જ વિગત આવે છે. અલબત્ત આર્યોનો જેટલો ફેલાવો હતો એ બધી જગ્યાની વિગત આવે છે. અફઘાનિસ્તાનમાં આર્યોનો ફેલાવો હતો, અત્યારનું પાકિસ્તાન તો તે સમયે ભારતનું જ હતું, એટલે કે ભારતીય પ્રદેશમાં જ હતું. અલબત્ત તે સમયે આખો પ્રદેશ એ આર્યાવર્તના નામથી જાણીતો હતો, ભારત નામથી જાણીતો નહોતો, આર્યાવર્તથી જાણીતો હતો. તો આર્યાવર્તમાં અત્યારનું ભારત, અત્યારનું બાંગ્લાદેશ, અત્યારનું પાકિસ્તાન, અત્યારનું અફઘાનિસ્તાન, એ ઉપરાંત જે મેં અત્યારના દેશો ગણાવ્યા, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઈરાન, આ બધાનો સમાવેશ એ આર્યાવર્તમાં થતો હતો. ઈરાન જે શબ્દ છે એ આર્યના નામ જેવો જ છે કે એટલે એ દલીલ છે જે આ ઇતિહાસકારો હમણાં જે આપણે નામ લીધા, એલ.ડી. કોલર કે અવિનાશ ચંદ્ર કે સંપૂર્ણાનંદ, એ બધાની દલીલ આ છે કે ભાઈ એ ભારતના જ વતની હતા, કારણ કે એમના ગ્રંથોમાં ક્યાંય પોતાના વતનની કોઈ યાદ સચવાઈ નથી. જો બહારથી એ લોકો આવ્યા હોત તો એમના ગ્રંથોમાં પોતાના વતનની કોઈક ને કોઈક વિગત હોત, તો એ વિગત જોવા મળતી નથી. તો આ મુખ્ય વિગત હતી આર્યોની. હવે આપણે એમના વૈદિક સાહિત્ય ઉપર આવી જઈએ. તો વૈદિક સાહિત્યમાં પહેલો વેદ છે ઋગ્વેદ. ઋગ્વેદના જે ભાગ છે એ 3 ભાગ છે. હવે એમાં જે પહેલો ભાગ છે એનું નામ છે શાકલ. ઋગ્વેદના જે 3 ભાગ છે એમાં પહેલું નામ છે એનું નામ છે શાકલ. એમાં 1000 ને યાદ કરો મને જરા, 1017 જેટલા સૂક્ત આવેલા છે. જે શાકલ છે, શાકલ નામનો ભાગ, એમાં 1017 સૂક્ત આવેલા છે. બીજો ભાગ છે વાલ્ખિલ્ય. એ વાલ્ખિલ્યમાં 11 જેટલા સૂક્ત આવેલા છે. અને ત્રીજો ભાગ છે વાસ્કલ. એ વાસ્કલની અંદર 56 સૂક્ત આવેલા છે. પણ આ 56 સૂક્ત આપણને મળતા નથી. એનો ઉલ્લેખ આવે છે કે આ વાસ્કલ નામનો એક ભાગ હતો અને એમાં 56 સૂક્ત હતા, પણ એ ભાગ પણ નથી મળતો ને એ સૂક્ત પણ નથી મળતો. તો આનો અર્થ એ થયો કે અત્યારે આપણી પાસે ઋગ્વેદની અંદર 1028 જેટલા સૂક્ત છે. હવે એક સૂક્તમાં 3 થી માંડીને 300 જેટલા મંત્રો હોય છે. અને આવા કુલ 10,580 મંત્રો એ ઋગ્વેદમાં છે. આ બધું એમસીક્યુ માટે જ છે. અત્યારે જે વિગતો આપું છું એ તમારે એમસીક્યુમાં જ આવે. તો એમ પૂછે કે શાકલ એ કયા વેદનો ભાગ હતો, તો 4 વેદોના નામ આપેલા હોય, એમાંથી તમારે સાચો વેદનું નામ લખવાનું. ઋગ્વેદ, યજુર્વેદ, કે સામવેદ ને અથર્વવેદ. તેમાંથી શાકલ, વાલ્ખિલ્ય અને વાસ્કલ એના 3 ભાગ છે. 1028 સૂક્ત છે. એક સૂક્તમાં 3 થી માંડીને 300 મંત્ર હોય અને આવા કુલ 10,580 મંત્ર ઋગ્વેદમાં છે. હવે પેલું આમાં જે ઋગ્વેદ છે એની જે રચના થઈ છે એ મંડળ અને અષ્ટક એવા
ભાગોમાં એની રચના થઈ છે. મંડળનો અર્થ થાય છે કુલ 10 અને અષ્ટકનો ભાગ થાય છે 8. કારણ કે ઋગ્વેદ એ મેં કહ્યું તેમ શરૂઆતમાં તો શુદ્ધ સાહિત્ય હતું, સાંભળીને એકબીજા સુધી પહોંચતું હતું. પછી લેખન કલા શોધાય એટલે એને લખવાનું શરૂ થયું. તો અલગ અલગ લોકોએ લખ્યું, તો કોઈ કે એમાં 8 અષ્ટક એવું નામ આપ્યું એટલે 8 ભાગ કર્યા, અને કોઈ કે એને મંડળ એવું નામ આપ્યું તો 10 મંડળની રચના થઈ. હવે જે અલગ અલગ મંડળ છે એમાં કેટલાક મંડળના રચયિતા ઋષિ મુનિઓ છે. જે આપણે ઋષિ મુનિઓના નામ જાણીએ છીએ એ આ મંડળના રચયિતા છે. તો પેલું મંડળ છે એના રચયિતાનું નામ મળતું નથી, પણ એમ મનાય છે કે જે વેદ વ્યાસ હતા એ કદાચ પેલા મંડળના રચયિતા હોવા જોઈએ. કારણ કે એમને વેદ વ્યાસ એટલે કહેવામાં આવે છે કે તેમના સમયમાં આ બધા જે વેદો હતા એ ગ્રંથસ્થ થયા, એ લખાયા. એટલે બધા વેદોની લખવાનું કામ વેદ વ્યાસના સમયમાં થયું એટલે એમને વેદ વ્યાસ કહેવામાં આવે છે. હવે બીજું જે મંડળ હતું એના રચયિતા હતા ભાર્ગવ. ત્રીજું જે મંડળ હતું એના રચયિતા હતા વિશ્વામિત્ર. ચોથું જે મંડળ હતું એના રચયિતા હતા વામદેવ. પાંચમું જે મંત્ર એટલે કે મંડળ હતું એના રચયિતા હતા અત્રેય, જે ઋષિનું નામ છે. છઠ્ઠા મંડળના રચયિતા હતા ભારદ્વાજ. સાતમા મંડળના રચયિતા હતા વશિષ્ઠ. અને આઠમા મંડળના રચયિતા હતા કન્વ. નવમા અને 10મા મંડળના રચયિતા મળતા નથી ફરી. એટલે એના કોઈ ઋષિના નામ આપણને મળતા નથી. બરાબર. હવે જે અલગ અલગ મંડળ છે એમાં ત્રીજો મંડળ એ વિશ્વામિત્રએ રચ્યો છે. તો ગાયત્રી મંત્ર એ વિશ્વામિત્રએ રચ્યો તે પણ તમે જાણો છો. તો તમને કદાચ પૂછે કે ગાયત્રી મંત્ર કયા મંડળમાં આવેલો છે, તો એ ત્રીજા મંડળમાં આવેલો છે. ચોથા મંડળમાં કૃષિની વાત આપણને મળે છે. જે ઋગ્વેદનું ચોથું મંડળ છે એમાં કૃષિ વિશે વિગતો આપણને મળે છે. એ ઉપરાંત અજમીર, પરમીર અને ત્રતદસ્યુ આ 3 રાજાઓના નામ મળે છે. હવે આ ક્યાં થયા, ક્યારે થયા, કયા રાજ્યના હતા એ કઈ વિગત મળતી નથી. પણ અજમીર, પરમીર અને ત્રતદસ્યુ આ 3 રાજાઓના નામ એમાંથી મળે છે. સાતમું મંડળ છે એમાં શિક્ષણ વિશેની વિગત મળે છે કે શિક્ષણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થવો જોઈએ. કે એ ઉપરાંત એમાં દાસરાજ યુદ્ધની મારો કોલ આવી ગયો, તો હવે મારો અવાજ આવે છે ફરી? હા, કમ્પ્લીટ અવાજ આવે છે? આવે છે હવે. ઓકે ઓકે, પેલો ફોન આવી ગયો. હા, તો આપણે વાત કરતા હતા કે 7મા ભાગમાં દાસરાજ વિગ્રહની વાત આવે છે. તો બનેલું એવું કે તે સમયે ભરત વંશ એનો એક રાજા હતો સુદાસ, અને સુદાસના જે પુરોહિત હતા એ હતા વિશ્વામિત્ર. પણ કંઈક એવું બન્યું કે એમના વચ્ચે મતભેદ થયા અને પરિણામે સુદાસે વિશ્વામિત્રને પોતાના પુરોહિત પદેથી હટાવી દીધા અને એની જગ્યાએ વશિષ્ઠની નિમણૂક કરી. પરિણામે વિશ્વામિત્રે 10 રાજાઓને એકઠા કર્યા. એમાં 5 આર્યો રાજા હતા અને 5 બિન આર્ય રાજાઓ હતા. આ 10 રાજાઓ અને સુદાસ વચ્ચે યુદ્ધ થયું અને એમાં સુદાસનો વિજય થયો, એટલે ભરત વંશનો વિજય થયો. અને આપણે જાણીએ છીએ કે એના નામે આ દેશનું નામ કે આ વિસ્તારનું નામ ભારત પડ્યું. આ જે બે વિગત કહી એના પર બહુ સરસ નવલકથા એ કમા મુનશીએ લખી છે, લોપામુદ્રા. તો તમે લોપામુદ્રા વાંચો, તેમાં તમને આ જે આખી વાત છે વિશ્વામિત્ર, સુદાસ અને વશિષ્ઠ એમના વચ્ચેની, એ તમને એમાંથી
જાણવા મળે. હવે જે 10મું મંડળ છે એમાં એક પુરુષ સૂક્ત આવે છે. એમાં કુલ 3 સૂક્ત છે: નદી સૂક્ત, વિવાહ સૂક્ત અને પુરુષ સૂક્ત. તો પુરુષ સૂક્તની અંદર આપણને સૌ પ્રથમ વખત વર્ણની વાત મળે છે. જે પેલી વર્ણ વિશેની જે માન્યતા છે કે જેનો હવે બૌદ્ધિક લોકો વિરોધ કરે છે કે બ્રહ્માના શરીરમાંથી બ્રાહ્મણો ક્યાંથી પેદા થયા, ક્ષત્રિયો ક્યાંથી પેદા થયા, વૈશ્ય ક્યાંથી પેદા થયા અને શુદ્ર ક્યાંથી પેદા થયા, એની જે વિગત મળે છે 10મા મંડળના પુરુષ સૂક્તમાંથી આપણને મળે છે. એ ઉપરાંત એમાં નદી સૂક્ત આવે છે. તો નદી સૂક્તની અંદર કુલ 21 જેટલી નદીઓનું વર્ણન એમાં આવે છે કે ભારતમાં તે સમયે 21 નદીઓ હતી. એમની આર્યો જે નદીઓને જાણતા હતા એની વાત કરું છું કે કુલ 21 નદીઓથી તેઓ પરિચિત હતા. એટલે જે મેં તમને શરૂઆતમાં કહ્યું કે એમના પોતાના વતનની વાત જ નથી આવતી. અલબત્ત આ નદીઓમાં અફઘાનિસ્તાનની 4 નદીઓનો સમાવેશ થાય છે. એટલે અફઘાનિસ્તાનમાં તેઓ રહેતા હતા એ સાબિત થાય છે. વિવાહ સૂક્તની અંદર 2 પ્રકારના લગ્નની વાત આવે છે: અનુલોમ લગ્ન અને પ્રતિલોમ લગ્ન. અનુલોમ લગ્ન એને કહેવામાં આવે છે કે ઉચ્ચ જાતિનો પુરુષ એટલે કે ઉચ્ચ વર્ણનો પુરુષ એ નિમ્ન વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરે એને અનુલોમ લગ્ન કહેવામાં આવે છે. અને નિમ્ન વર્ણનો પુરુષ એ ઉચ્ચ વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરવામાં કરે એને પ્રતિલોમ કહેવામાં આવે છે. એટલે આ જે વર્ણ વ્યવસ્થા હતી આપણે જોઈએ છે કે એટલે થોડો પ્રોબ્લેમ થાય છે. હા, તો આપણે વાત કરતા હતા કે અનુલોમ ને પ્રતિલોમ. એટલે વર્ણ વ્યવસ્થાની અંદર આમ આપણને ખબર છે કે કોઈ ચડતો ઉતરતો ક્રમ નહોતો એવું કહેવામાં આવે છે. પણ અને એમ પણ કહેવામાં આવે છે કે જે વર્ણ વ્યવસ્થા હતી એ શરૂઆતમાં કર્મ આધારિત હતી, પછી તે જન્મ આધારિત બની. તો કોઈક સમયે જન્મ આધારિત બની હશે ત્યારે આ પ્રતિલોમ ને અનુલોમ ની વિગત આવી હશે. પણ એકચ્યુઅલી મંડળમાં તો આ વિગત છે એટલે પછીથી ઉમેરાઈ હોઈ શકે એવું બને. હવે આવી જઈએ છીએ આપણે યજુર્વેદ ઉપર. યજુર્વેદ એ આમ તો જોવા જાવ તો મોટાભાગનું એમાં ઋગ્વેદમાંથી સમાવેશ કરવામાં આવ્યો છે. યજુર્વેદ જે છે એમાં મોટાભાગની જે વિગતો છે ઋગ્વેદમાંથી જ લેવામાં આવી છે. અને એમાં કઈ વિગતો લેવામાં આવી છે કે જે અગ્નિના ક્રિયાકાંડો હોય એનો સમાવેશ એમાં કરવામાં આવ્યો છે. એટલે યજુર્વેદમાં મુખ્યત્વે યજ્ઞને લગતી, હવનને લગતી વિગતો, કેવી રીતે કરવા, યજ્ઞ કરતી વખતે કયા મંત્રો બોલવા, કયા શ્લોક બોલવા, એની વિગતો એમાં આવે છે. એમાં કુલ 40 જેટલા અધ્યાય હતા યજુર્વેદમાં. અને 1990 જેટલા મંત્રો હતા એમાં યજુર્વેદમાં. કોઈકનું અનમ્યુટ થઈ ગયું છે, મ્યુટ કરી દેજો. એ પછી યજુર્વેદના 2 ભાગ છે, એક શુક્લ પક્ષ અને એક કૃષ્ણ પક્ષ. આ કોઈકનું અનમ્યુટ છે પણ એ આપણું સાંભળતા નથી. પ્રોબ્લેમ હવે જે શુક્લ પક્ષ છે એનું અન્ય નામ છે વાજસનેય સંહિતા. વલ્લભભાઈ આ ઉપરાંત પ્રકાશભાઈ નું માઇક. અચ્છા, કોનું નામ કોણ છે? પ્રકાશભાઈ? હા, પ્રકાશ ઠાકોર. હવે જે શુક્લ પક્ષની રચના કરી છે એમાં
કન્વ અને માધ્ય નામના ઋષિઓ એની સોરી, બે ભાગ પડે છે, કન્વ અને માધ્ય. કન્વ અને મધ્ય એના ભાગ છે. અને જે કૃષ્ણ પક્ષ છે એના કુલ 4 ભાગ છે: કોથુંબ, કપિસ્થવલી, મૈત્રની અને તતૈર્ય. આ એના 4 ભાગ પડે છે. આમ સાચું કહું તો લાંબા પ્રશ્નોમાં લખતી વખત આ બધું યાદ નહીં રહે તો ચાલશે. આટલું બધું ઝીણું 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 પણ એમસીક્યુમાં માટે આ તમારે જરૂરી છે. લાંબા પ્રશ્નોમાં તો પછી આટલું લાંબુ કે શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ ને એના પાછા 4 ભાગ ને 2 ભાગ ને એ યાદ રાખવાની જરૂર હોતી નથી. હવે સામવેદ છે એમાં કોઈ મંડળ કે અધ્યાય નથી, અને એમાં કુલ મંત્ર છે 1549. સામવેદમાં કુલ મંત્ર છે 1549. પેલામાં હતા 1990, યજુર્વેદમાં હતા 1990, અને ઋગ્વેદમાં હતા 10,580, અને અથર્વવેદમાં 6,000 જેટલા મંત્ર આવશે. તો આ મંત્રની સંખ્યા તમને આવી શકે, બરોબર? એ રીતે તમારે યાદ રાખવાનું. હવે અથર્વવેદ છે એની રચના અથર્વા અને અંગિરસ નામના 2 ઋષિઓએ કરેલી છે. એમાં કુલ 20 અધ્યાય, 731 સૂક્ત અને 6,000 જેટલા મંત્રો આવેલા છે. એના 2 ભાગ છે, શોનક અને પીપલાયન, અથર્વવેદના. તો હવે જે દરેક વેદ છે, દરેક વેદ એમાંથી હા, એક બીજી ચોખવટ કરી દઉં. સામવેદ એ મુખ્યત્વે ગાઈ શકાય એવા મંત્રોનો સંગ્રહ છે. એટલે એને સંગીતનો ગ્રંથ પણ કહેવામાં આવે છે. તમને પૂછે કે ભારતનો પ્રાચીનમાં પ્રાચીન સંગીતનો ગ્રંથ કયો, તો એ સામવેદ. એટલે એમાં ગાઈ શકાય છે. અને ગીતામાં કૃષ્ણે પણ પોતાને સામવેદ ગણાવ્યા છે. કૃષ્ણે જે ગણાવે છે કે વેદોમાં હું સામવેદ છું. એટલે કદાચ તમને પૂછે કે ગીતામાં કૃષ્ણે પોતાને કયા વેદ ગણાવ્યા છે, તો એ સામવેદ તમે એને લખી શકો. ઋગ્વેદના જે પુરોહિતો હતા બધા, એટલે કે યજ્ઞ કરાવનાર, એને આપણે પુરોહિત કહીએ. તો એ હોતા તરીકે ઓળખાતા હતા. યજુર્વેદના પુરોહિતો અર્ધવ્યુ તરીકે ઓળખાતા હતા. સામવેદના જે પુરોહિતો હતા એ ઉદ્ગાંતા તરીકે ઓળખાતા હતા. અને અથર્વવેદના પુરોહિતો બ્રાહ્મણ તરીકે ઓળખાતા હતા. એટલે આ પણ બધું એમસીક્યુ માટે જ છે. હવે જે વેદો હતા એના મૂળ 4 ભાગ પડે છે. દરેક વેદ હતા એના પણ પાછા 4 ભાગ પડે. પેલા કૃષ્ણને શુક્લ તો ખરા, પણ આ જે આપણે ભાગ કહીએ છીએ એ ભાગ એના સ્વરૂપના સંદર્ભમાં કહીએ છીએ. સમગ્ર કોઈ પણ વેદ હોય એને સંહિતા કહેવામાં આવે. જેમ કે ઋગ સંહિતા, યજુર સંહિતા, સામ સંહિતા, અથર્વ સંહિતા. તો સંહિતા એ શું હતું? મુખ્યત્વે શ્લોક હતા. એમાં બીજું કંઈ જ નહોતું. સૂક્ત, શ્લોક કે ઋચા હતા. પછી આવે છે બ્રાહ્મણ. અહીં બ્રાહ્મણ એ જ્ઞાતિનું નામ નથી, પણ એના એક ભાગનું નામ છે. વેદો જે હતા એ બ્રાહ્મણ એની એક રચનાનું નામ છે. જાતિનું નામ નથી, પણ રચનાનું નામ છે. તો બ્રાહ્મણોમાં શું કરવામાં આવતું હતું? જે શ્લોક છે એ સમજાવવામાં આવતા હતા કે આ શ્લોકનો અર્થ શું થાય, એટલે કે એનો અર્થ આપવામાં આવતો હતો. જેમ કે આપણે પેલા બધા સુવિચાર આવતા ને, જેને વિચાર વિસ્તાર કહેવામાં આવતું. આપણે પરીક્ષામાં આપણને વિચાર વિસ્તાર પૂછવામાં આવતા હતા. તો બ્રાહ્મણમાં આ શ્લોકોનો વિચાર વિસ્તાર થયેલો. જે સૂક્તો હતા, ઋચાઓ હતા, એનો વિચાર વિસ્તાર કઈ રચનામાં થયેલો છે? બ્રાહ્મણમાં. પછી આવે છે આરણ્યક. તો આરણ્યક એટલે જંગલ.
આરણ્યકનો અર્થ થાય છે આમ તો જંગલ. તો પેલાના જે શિક્ષણના આશ્રમો હતા, જ્યાં ગુરુ શિષ્ય ભણવાનું કામ કરતા હતા, ભણાવવાનું ને ભણવાનું, તે મોટાભાગે જંગલોમાં હતા, એટલે એને આરણ્યક નામ આપવામાં આવ્યું છે. તો આરણ્યકોમાં પ્રશ્નોત્તરી થતી, ગુરુ ને શિષ્યો પ્રશ્નો પૂછે અને ગુરુ એના જવાબ આપે. તેમાં સવાલ જવાબ રૂપે એ રચના કરવામાં આવી છે. અને છેલ્લે આવે છે ઉપનિષદ. તો ઉપનિષદમાં વિસ્તારથી જે પણ કંઈ વિગતો હોય, ઋચાઓ હોય, શ્લોકો હોય, એમાં જે કંઈ કહેવામાં આવ્યું હોય એને વિસ્તારથી સમજાવવામાં આવતું હતું. એટલે એકચ્યુઅલી બધા ફિલોસોફીના ગ્રંથ થયા. આરણ્યક અને જે ઉપનિષદ છે એ તત્વ જ્ઞાન જે કહેવાય કે દર્શન શાસ્ત્ર એના એ કહેવાય, બરાબર. એટલે આમ ઉપનિષદ અને આરણ્યકમાં બહુ તમે તફાવત કરી શકો એમ નથી. હવે ઉપનિષદ કુલ કેટલા હતા? તો ઉપનિષદ કુલ 108 હતા. કુલ ઉપનિષદ 108 હતા. હવે એમાંથી 4 ઉપનિષદ એવા છે કે જે ગદ્યમાં રચાયા છે. 1 કઠ, 2 ઈશ, 3 શ્વેતાસદ અને 4 મંત્રયાની. આ 4 જે ઉપનિષદ છે એ સંપૂર્ણ ગદ્ય છે, એમાં પદ્ય બિલકુલ નથી. પછી પ્રશ્ન અને કેમ, આ બે જે ઉપનિષદ છે એ ઉપનિષદ ગદ્ય અને પદ્યમાં છે. એટલે કે અડધો ભાગ ગદ્ય હોય અને અડધો ભાગ પદ્ય હોય. અને બાકીના બધા ઉપનિષદ એ પદ્યમાં છે, એટલે કે શ્લોક કે ઋચા સ્વરૂપે છે, બરાબર. એટલે આટલું તમારે યાદ રાખવાનું થશે. આ કુલ 108 ઉપનિષદમાંથી શંકરાચાર્ય 10 ઉપનિષદ ઉપર ભાષ્ય રચ્યું છે, એટલે કે એની સમીક્ષા કરી છે, કે પોતાના વિચારો એમાં રજૂ કર્યા છે. હવે આપણો જે ભારતનો જે જેને આપણે મૂળ મંત્ર કહીએ છીએ, કે આજના સંદર્ભમાં કહીએ તો ભારતનો લોગો, એ લોગો સત્યમેવ જયતે. એ સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે? તે મુંડક નામના ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે. તો આ થઈ વેદોની વિગત. હવે આર્યોનું સામાજિક, ધાર્મિક અને આર્થિક જીવન. તો પેલા જોઈએ છે આર્યોનું સામાજિક જીવન. તો સામાજિક જીવનમાં આર્યોની કુટુંબ પ્રથા કેવી હતી? તો એને કહેવામાં આવે છે સંયુક્ત કુટુંબ પ્રથા અથવા તો પિતૃ પ્રધાન કુટુંબ વ્યવસ્થા. બંને વિકલ્પો એક સાથે નહીં આપ્યા હોય. પિતૃ પ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા એ બંને સાથે નહીં હોય. જે 4 વિકલ્પ આપ્યા હશે એમાંથી કોઈ પણ એક વિકલ્પ એ હશે. તો પિતૃ પ્રધાન પૂછ્યું અને બાકીના 3 જુદા પૂછ્યા હશે, તો એમાં તમારે પિતૃ પ્રધાન લખવાનું. અને પિતૃ પ્રધાનની જગ્યાએ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા પૂછ્યું હોય તો એ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા આવે. પછી આર્યોનું જે જીવન છે, એટલે કે એની જે ઉંમર છે આર્યની, એ ઉંમરના સંદર્ભમાં એને આશ્રમ વ્યવસ્થામાં વહેંચી દેવામાં આવ્યું હતું. એટલે આર્યોના કુલ 4 આશ્રમો હતા. જે એના જીવનના વર્ષો છે એમ માની લેવામાં આવ્યું હતું કે પ્રત્યેક માણસ 100 વર્ષ જીવે, તો એ 100 વર્ષને 4 ભાગમાં વહેંચી દેવામાં આવ્યું હતું. અને એ રીતે એને આશ્રમ વ્યવસ્થા તરીકે વ્યવસ્થા કરવામાં આવી હતી. એમાં પહેલો આશ્રમ છે બ્રહ્મચર્ય આશ્રમ, જે 1 થી 25 વર્ષ. એમાં મુખ્યત્વે વ્યક્તિએ ગુરુ પાસે જઈને શિક્ષણ મેળવવાનું રહેતું હતું. એ સમય દરમિયાન એને બીજું કંઈ કરવાનું રહેતું નહોતું. તો બ્રહ્મચર્ય આશ્રમ 1 થી 25 વર્ષ. બીજો હતો ગૃહસ્થ આશ્રમ. એમાં વ્યક્તિએ શિક્ષણ લઈ અને પોતાના ઘરે પાછું ફરવાનું હતું અને લગ્ન કરી અને પોતાનું કુટુંબ જીવન શરૂ કરવાનું હતું. એ આશ્રમને કહેવામાં આવે છે ગૃહસ્થ આશ્રમ. વર્ષ છે 26 થી 50.
ત્રીજો આશ્રમ આવે છે વાનપ્રસ્થાશ્રમ, 51 થી 75 વર્ષ. આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ પોતાની જવાબદારીઓ ધીમે ધીમે છોડતા જવાનું હતું અને જે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે એને બધી જવાબદારીઓ સોંપતા જવાનું હતું. ચોથો આશ્રમ આવે છે સંન્યાસ આશ્રમ, 76 થી 100 વર્ષ. આ વર્ષ દરમિયાન વ્યક્તિએ પોતાના તમામ મોહમાયા છોડી અને સંન્યાસ જીવન પસાર કરવાનું હતું. એટલે એને કહેવામાં આવે છે સંન્યાસ આશ્રમ. અત્યારે આપણે મેન્સની તૈયારી નથી કરતા એટલે આ આશ્રમોને હું વિગતથી સમજાવતો નથી. અત્યારે તમારે આટલું જ યાદ રાખવાનું છે. એવી રીતે આર્યોએ પોતાના સમાજ જીવનને વર્ણ વ્યવસ્થામાં વહેંચી નાખ્યું હતું, જેમાં 4 વર્ણો હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આગળ જતા આ વર્ણ વ્યવસ્થા જ્ઞાતિ વ્યવસ્થામાં પરિવર્તિત થઈ. હવે આર્યના જે ખોરાક છે એ ખોરાકમાં આપણને એક જ અનાજનું નામ મળે છે. એ અનાજનું નામ છે યવ, જેને આપણે ગુજરાતીમાં જવ તરીકે ઓળખીએ છીએ. બાકીના અનાજોથી તેઓ અપરિચિત હતા. એ પણ એક નવાઈની વાત છે, કારણ કે વચ્ચે આપણે કહ્યું કે સિંધુ ખીણ સંસ્કૃતિમાં તો ચોખા, ઘઉં, બાજરો, ચણા, સરસવ એ બધા અનાજ એટલે કે અનાજ કે ખાવાની ચીજ વસ્તુઓના નામ આવે છે. અને આર્યો ના જે ગ્રંથો છે એમાંના આ કોઈ નામ નથી આવતા. એટલે આ પણ એક આશ્ચર્યની વાત તો છે, પણ ટૂંકમાં યવ નામના અનાજની વિગત મળે છે. એ ઉપરાંત એક સોમ નામનું પીણું જે દારૂ તરીકે આર્યો વાપરતા હતા, એ સોમ નામના પીણાનો ઉલ્લેખ આર્યોના ગ્રંથમાંથી મળે છે. આર્યોની ધાર્મિક વ્યવસ્થા, તો ધાર્મિક વ્યવસ્થામાં આર્યો મુખ્યત્વે પ્રકૃતિ પૂજક પ્રજા હતી અને પ્રકૃતિના જે વિવિધ તત્વો છે એમને જ દેવતા ગણી લેવામાં આવ્યા હતા. જેમ કે વર્ષાના દેવતા ઇન્દ્ર, પછી પાણીના દેવતા વરુણ, અગ્નિ દેવતા તરીકે એક દેવતા આપણે પૂજતા હતા, પવનના દેવતા મરુત. આમ અલગ અલગ દેવતા હતા. અને આર્યોના જે દેવતા હતા એમને 3 વિભાગમાં વહેંચી નાખવામાં આવેલા: સ્વર્ગના દેવતા, આકાશના દેવતા અને પૃથ્વીના દેવતા. એટલે દેવતાને એમણે કુલ 3 વિભાગમાં વહેંચ્યા: સ્વર્ગના દેવતા, આકાશના દેવતા અને પૃથ્વીના દેવતા. હવે આર્યોની રાજનૈતિક વ્યવસ્થા, તો રાજનૈતિક વ્યવસ્થામાં શરૂઆતમાં તો આર્યો સ્થાયી જીવન નહોતા ગાળતા, પણ પછી ખેતીનો વિકાસ થતા તેઓ સ્થાયી જીવન ગાળતા થયા અને પરિણામે અલગ અલગ રાજનૈતિક વ્યવસ્થા ઊભી થઈ. એમાં સૌથી પહેલા ગ્રામ વ્યવસ્થા ઊભી થઈ. અનેક કુટુંબો મળી અને એમણે ગ્રામ બનાવ્યું. અનેક ગ્રામ બની અને 20 બન્યા, એટલે આજના જિલ્લા એમ તમે ગણી શકો. અને અનેક 20 મળી અને જન બન્યા. જન એટલે રાજ્ય. જનપદનો ઉલ્લેખ નથી મળતો. આર્યોના સાહિત્યમાં આપણને જનપદનો ઉલ્લેખ મળતો નથી. જનપદ શું છે? દેશ છે. અનેક રાજ્યો મળીને બનેલા જે, અને અલબત્ત અનેક રાજ્યો નહોતા, પણ 2 રાજ્યો મળીને જનપદ બન્યા હતા તે સમયે. પણ આર્યોના સમયમાં જનપદ નહોતા. ત્યાં જન ઉપર આવીને આર્યો અટકી જાય. આર્યોના જે નેતા હતા એ રાજા તરીકે ઓળખાતા હતા અને રાજાને મદદ કરવા માટે સભા અને સમિતિ જેવી રચના હતી. સભાના જે સભ્યો હોય એને આપણે સભ્ય તરીકે ઓળખીએ છીએ. એટલે સભામાં જે ભાગ લેતા એ સભ્યો તરીકે ઓળખાતા. સભાનું કામ રાજાને કામમાં મદદ કરવાનું રહેતું હતું અને સમિતિનું કામ એ સભાથી ઉપર હતી. એટલે સમિતિ જે નિર્ણય કરે એ અંતિમ નિર્ણય તરીકે ઓળખાતા હતા. એટલે આ સભા અને સમિતિ જેવી રચના પણ તે સમયમાં હતી. હવે આર્થિક વ્યવસ્થા, તો શરૂઆતમાં તો આર્યો પશુપાલનનો ધંધો કરતા હતા, પણ પછીથી આર્યો
કૃષિ વિશે જાણતા થયા અને એમણે ખેતીવાડીનો ધંધો શરૂ કર્યો. કેમ કે આપણે જોયું કે ઋગ્વેદના ચોથા મંડળમાં આપણને કૃષિ વિષયક વિગત મળે છે. એ ઉપરાંત યજુર્વેદનું યજુર્વેદમાં પણ આપણને કૃષિની વાત મળે છે. ખેતીવાડીની વિસ્તારથી વાત આપણને યજુર્વેદમાં મળી જાય છે. એ સમયે અ 24 બળદો સાથે જોડેલા હળની વિગત મળે છે. એ ઉપરાંત દાંતરડું અને બીજા જે ખેતીવાડીમાં ઉપયોગમાં આવે એવા સાધનોની વિગત એમાંથી આપણને મળે છે. તો એ રીતે યજુર્વેદના સમયમાં કૃષિનો વિકાસ ઘણો થયો હતો એવું જણાય છે. તો બસ આ જે વૈદિક યુગની સંસ્કૃતિ છે એમાંથી તમારે આટલી વિગતો યાદ રાખવાની થાય છે. એ પછી જે સમય આવશે એ સમય છે પાછો ઉત્તર વૈદિક યુગ, જે આપણે આવતા વખતે ભણીશું, જે ઈસવીસન પૂર્વે 1000 થી 600 નો સમય. એને આપણે ઉત્તર વૈદિક યુગ તરીકે ઓળખીએ છીએ. ઉત્તર વૈદિક યુગ એટલે કહેવામાં આવે છે કે ધીમે ધીમે આર્યનું જે જીવન અત્યાર સુધી સાત્વિક અને એકંદરે સરળ જીવન હતું એ હવે ધીમે ધીમે થોડુંક ઉતરતી કક્ષાનું બનવા લાગ્યું અને પરિણામે એને ઉત્તર વૈદિક યુગ નામ આપવામાં આવ્યું છે, જેને બીજું કળિયુગ એવું નામ પણ આપવામાં આવ્યું છે. જે ઉત્તર વૈદિક યુગ છે એને જ કળિયુગ તરીકે ગણવામાં આવે છે. આર્યોના સમયમાં ધાતુની નામમાં પણ આપણને પ્રોબ્લેમ છે. અયસ નામની ધાતુનું નામ મળે છે, પણ આજે અયસ નામની કોઈ ધાતુ જ નથી, એટલે એ નામ કદાચ કાંસા કે તાંબા માટે વપરાતું હશે. ચાંદીથી પણ તેઓ બહુ પરિચિત હોય તેવું જણાતું નથી. વૈદિક યુગના આર્યોની વાત કરીએ છીએ. ઉત્તર વૈદિક યુગમાં આ બધી ધાતુઓથી તેઓ પરિચિત થઈ ગયા હતા, લોખંડ ને ચાંદી, સોનું એ બધાથી. તો બસ આટલી વિગતો છે. હવે તમારો સવાલ હોય તો 2 મિનિટમાં પૂછો, નહીં તો આપણે પછી પૂરું કરીએ.